નમસ્કાર, હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ માંગરોળ નજીકના કામનાથ મહાદેવ મંદિરે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। માંગરોળથી 7 કિલોમીટર દૂર પ્રાચીન શિવાલય સુપ્રસિદ્ધ કામનાથ મહાદેવના મંદિરે દર વર્ષની જેમ શ્રાવણ માસના મેળા બાદ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। સંજીવની નેચર ફાઉન્ડેશન અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સફાઈ અભિયાનમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, મામલતદાર રાજેશભાઈ પરમાર, પીઆઈ દેસાઈ સાહેબ, ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોનો, સંસ્થાના પ્રમુખ નરેશ બાપુ ગૌસ્વામી સાથે સ્વયંસેવકો તથા મોટી સંખ્યામાં વિદ્યાલયની બાળાઓ આ સફાઈ અભિયાનમાં જોડાઈ હતી। માંગરોળથી 7 કિલોમીટર દૂર આવેલ કામનાથ મંદિરના પટાંગણમાં મેળા બાદ ખૂબ જ ગંદકી થયેલી હતી અને તેને દૂર કરવા માટે માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન અને કસ્તુરબા બાલિકા વિદ્યાલય તરફથી અમે બધા સ્વચ્છતા પ્રેમીઓએ ખૂબ જ જોરશોરથી આખો વિસ્તાર સાફ કરવામાં આવેલ અને ટનબંધ કચરો કાઢવામાં આવેલ। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, પીઆઈ દેસાઈ સાહેબ, મામલતદાર સાહેબ, મંથનભાઈ ડાભી, નિલેશભાઈ તથા સર્વે આગેવાનો જોડાયેલા અને ખૂબ સાથ સહકારથી આ કાર્ય સુંદર રીતે પાર પાડેલ છે।